મથુરા વૃંદાવન જવાનો બેસ્ટ ટાઈમ આવી ગયો છે, કારણ કે ગરમી વહી ગઈ છે અને ઠંડી આવી ગઈ છે. અહીંયા જવા માટે રાજકોટ જંકશન થી ડાયરેક્ટ ટ્રેન પકડો મથુરા જંકશન ની. મથુરા પહોંચી હોટલ ચેકિંગ કરી અને અહીંયાથી 12 કિલોમીટર દૂર અમે ગયા વૃંદાવન. સૌથી પહેલા અમે દર્શન કર્યા બાકે બિહારીજીના, ત્યાર પછી અમે ગયા નિધિવન. નિધિવન પછી અમે ગયા રાધા વલ્લભ મંદિર અને ત્યાંથી દર્શન કરીને અમે ગયા રાધા રમણ મંદિર. રાધા રમણ મંદિરના દર્શન કરી અને પછી અમે ગયા રંગજી મંદિર. વૃંદાવનના મોસ્ટ ઓફ મંદિર 12 વાગે બંધ હોય છે, 12 થી 4. પછી અમે ઇસ્કોન ટેમ્પલ પ્રેમ મંદિરના દર્શન કરી અને મથુરાના વિશ્રામ ઘાટમાં જોયો કંસ કિલ્લો અને કરી યમુનાજીની આરતી. ગુજરાતની જેમ મથુરામાં પણ છે દ્વારકાધીશનું મંદિર. પછીના દિવસે અમે ગયા કૃષ્ણ જન્મભૂમિ અને બીજા દિવસે અમે ગયા બરસાના. બરસાનામાં દર્શન કર્યા લાડલીજીના મંદિર. આ 7 દિવસમાં અમે ફર્યા ગોકુલ, મથુરા, વૃંદાવન, બરસાના. આ 7 દિવસ કેમ વયા ગયા અમને ખબર જ ન પડી. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં લખજો. બાકે બિહારી લાલ કી જય.